શ્રાવણ માસના પવિત્ર માહોલ વચ્ચે ભરૂચમાં નાગપંચમીની ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી વિવિધ મંદિરોમાં ભક્તોની અવરજવર જોવા મળી હતી। મહિલાઓએ ઉપવાસ રાખી નાગ દેવતાની પૂજા અર્ચના કરી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। શ્રાવણ સુદ પાંચમ એટલે નાગપંચમીના દિવસે ભરૂચમાં મહિલાઓએ પાણીયાર પર કંકુથી નાગ દેવતાનું ચિત્ર દોરી ઘીનો દીવો પ્રગટાવી વિધિવત પૂજા કરી હતી। શ્રીફળ અને ફૂલેરે સહિતની સામગ્રી ધરાવતી પરંપરા રીતે નાગપૂજન કરવામાં આવ્યું હતું। નાગપંચમીના દિવસે નાગદર્શન અને નાગપૂજનને વિશેષ શુભ માનવામાં આવે છે। આમ ભરૂચમાં મંદિરો અને ઘરોમાં નાગપૂજન સાથે શ્રદ્ધા અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। જે નાગપંચમીનો તહેવાર હોવાથી ભાવિક ભક્તો મહાદેવના મંદિરમાં આવીને નાગ દેવતાની પૂજા અર્ચન કરે છે। એના પાછળનો આશય હેતુ એ જ છે કે નાગ દેવતા હંમેશા સૌભાગ્યવતી સ્ત્રીઓને સૌભાગ્યવતી રાખે, બાળકોનું રક્ષણ કરે અને હંમેશા ગમે તે સમયે સંકટ સમયે પણ એમની ઢાળ બની રહે। બીજું કહેવાય છે વિષ્ણુ ભગવાન શેષ નાગની સૈયા પર બેઠેલા આપણને જોવા છે, લક્ષ્મીમાં એમના પગ દબાવતા આપણને જોવા મળે છે। એટલે કહેવાય છે કે વિષ્ણુ ભગવાન એ સૃષ્ટિના સર્જનહાર અને શંકર ભગવાન એ આપણું રક્ષણહાર છે અને એમના ગળામાં હંમેશા નાગ દેવતા ધારણ કરેલા હોય છે। એટલે કે કહેવાય છે કે નાગ દેવતા હંમેશા આપણા સૌનું રક્ષણ કરે, કલ્યાણ કરે અને સંકટ સમયે આપણી સામે આપણી ઢાળ બની જાય એ આ નાગપંચમીનો મુખ્ય આશય છે એ હેતુ રહેલો છે। ખેતરોમાં પણ ખેડૂતો જયારે ધન ધાન્ય પણ રોપે છે તો નાગ દેવતા કીડા કીટાણુઓથી તેનું રક્ષણ કરે છે। એટલે આ રીતે નાગ દેવતા સમગ્ર બધી રીતે આપણને રક્ષણ કરતા જોવા મળે છે અને આજે નાગ દેવતાની પૂજા કરીને શિવ મંદિરની અંદર દરેક ભાવિક ભક્તો ધન્યતા અનુભવે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।